સિહોર વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સેવા સપ્તાહના 4 દિવસ પૂર્ણ થતા આરોગ્ય કેમ્પ તેમજ વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 1500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। Pela ini apa tu? પ્રેમ ના ગાવા બધા વાર લાગે ને તો આવશે। ઓકે, જય શ્રી રામ। વિજય શેલાણા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા સંયોજક। છેલ્લા 4 દિવસથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સિહોરની ટીમ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે સિહોરમાં 4 અલગ અલગ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો, તેમજ વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું। આજે છેલ્લો મેડિકલ કેમ્પ, ચોથો કેમ્પ આજે પૂર્ણ થયો અને સિહોરના 4 અલગ અલગ વિસ્તારોમાં જે જગ્યાઓ ઉપર કેમ્પ કરવામાં આવ્યા હતા તે 4 જગ્યાના કેમ્પ મળીને સિહોરના 500 કરતાં વધારે નાગરિકોને આ મેડિકલ કેમ્પનો નિઃશુલ્ક નિદાન તેમજ નિઃશુલ્ક દવાની સારવારનો લાભ મળ્યો, તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। મોળાકતના પ્રથમ દિવસે મોળાકત રહેલી દીકરીના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરાવીને સિહોરમાં 4 અલગ અલગ વિસ્તારોમાં તેમજ
શિહોરના નાગરિકોને વૃક્ષ વિતરણ કરીને 600 કરતાં વધારે વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ વિતરણ કરવામાં આવ્યું। આ તકે શિહોર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ શિવમ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કરે છે। આ તકે મેડિકલ કેમ્પમાં સેવા આપનાર એવા ડૉક્ટર હરદીપ આહિર, ડૉક્ટર અનિલ ચૌહાણ તેમજ ચિરાગ અનિલસિંહ ચૌહાણ તેમજ મેડિકલ ઓફિસર ભરત આહિર તેમજ ભાવેશ આહિર દ્વારા આ મેડિકલ કેમ્પની અંદર સેવા આપવામાં આવી, જે 4 દિવસ નિરંતર લોકોની નિદાન કરીને સારવાર આપવામાં આવી તેમજ દવાઓ વિતરણ કરવામાં આવી। તો આ તકે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ, બજરંગ દળની ટીમ દ્વારા મેડિકલની તમામ ટીમને આભાર વ્યક્ત કરે છે તેમજ આ કાર્યક્રમની અંદર ભાવનગર જિલ્લા બજરંગ દળ ગ્રામ્ય સંયોજક વિજય ખેલાણા, વિશ્વ હિન્દુ પરિષદના શિહોરના અધ્યક્ષ રવિરાજભાઈ રાઠોડ, બજરંગ દળના શિહોરના સંયોજક અધ્યક્ષ મહેશભાઈ પરમાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ડોલરભાઈ પવાર તેમજ સમગ્ર બજરંગ દળની ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ જે 4 સ્થળો ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો તે તમામ સ્થળ ઉપર જે લોકોએ અમને સહકાર આપ્યો છે, જ્ઞાતિની વાડી જે મળી છે, તળપદા કોળી જ્ઞાતિની વાડી તેમજ રામદેવપીરનું મંદિર, જૂના શિહોર સુખનાથ મંડળ તેમજ મારુતિનગરની અંદર મળેલી રામદેવપીરના મંદિરની વ્યવસ્થા તેમજ અત્યારે હાલનો આ છેલ્લો કેમ્પ જે કેશવનગરમાં તરસિંગડા રોડ ઉપર જે હનુમાનજી મહારાજના મંદિરે જે સ્થળ ઉપર કેમ્પ કર્યો, આ 4 સ્થળ ઉપર જે કેમ્પમાં જે અમને વ્યવસ્થા મળી છે તે તમામનો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વતી હું આભાર વ્યક્ત કરું છું। તેમજ આગામી અમારો સંકલ્પ છે આપણું શિહોર, હરિયાળું શિહોર। આ સંકલ્પને આગળ હજી ચલાવીશું અને આપણે સાથે મળી આપણા શિહોરને એક વખત હરિયાળું શિહોર બનાવીએ અને શિહોરમાં ચોતરફ લીલોતરી છવાય અને આપણું વાતાવરણ શુદ્ધ અને નિરોગી રહે તેવા પ્રયાસો આપણે સાથે મળીને કરીશું। જય શ્રી રામ। વિજયભાઈ, એક હમણાં સૂત્ર દ્વારા જાણવા તમે શ્રાવણીયા સોમવારની અંદર નવરાત્રિ સોમવારને દિવસે કાંઈક આયોજન કરી રહ્યા છો આ રીતના? શ્રાવણીયા સોમવારને દિવસે શ્રાવણ મહિનાની અંદર આવતા સોમવારમાં અમે એક વિચારણા કરી રહ્યા છીએ કે આ જે 4 મેડિકલ કેમ્પ અમારા સફળ થયા અને શિહોરના નગરજનોને આ લાભ મળ્યો, તો આવનારા દિવસોમાં પણ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે કોઈને કોઈ સ્થળો ઉપર ફરી વખત મેડિકલ કેમ્પનું આયોજન કરશું। લોકોનો સાથ અને સહકાર રહેશે તો ફરી આયોજન કરી અને લોકોને આ સેવાનો અમે લાભ આપશું। ઓકે, આપણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં આપણા હોસ્પિટલની ટીમ તરફથી આપણા એમડી ફિઝિશિયન ડૉક્ટર હરદીપભાઈ આહિર, આપણા બાળકના ડૉક્ટર અનિલસિંહ ચૌહાણ અને અમારા ફાર્માસિસ્ટ અને અમારા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સેવા અને આપવાનો અમને મોકો મળ્યો। એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।